તો સુરતમાં વધુ એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। ઉત્તરાયણ પોલીસે કરી હતી તપાસની કામગીરી। સજાનન અને ગજાનન નામથી વેચાતું હતું આ શંકાસ્પદ ઘી। પોલીસે મોટી માત્રામાં ઘીનો જથ્થો સીઝ કર્યો છે। સંચાલક સામે કડક કાર્યવાહીની પણ કામગીરી કરી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે સુરતમાંથી વારંવાર નકલી ખાદ્ય પદાર્થો ઝડપાતા હોય છે અને હવે ફરી એકવાર ઘી ઝડપાયું છે। ત્યારે પોલીસે મોટી માત્રામાં ઘીનો જથ્થો સીઝ કર્યો છે અને આ પ્રકારનું અખાદ્ય જે ઘી છે તે સ્વાસ્થ્યને નુકસાન કરતા હોય છે। આવા લોકો પર કડક કાર્યવાહી થવી જોઈએ અને જેલ થવી જોઈએ। આવા લોકોને ઘણા વર્ષોની જેલ થવી જોઈએ, કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પણ આ લોકોને કોઈ જ શરમ નથી આવતી અને તે આ રીતે પૈસા કમાતા હોય છે। લોકોના આરોગ્યને ગમે તે થાય તેની તેમને કોઈ ચિંતા નથી હોતી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, વારંવાર સુરતમાંથી અખાદ્ય પદાર્થો ઝડપાવા અથવા તો આ રીતે હવે આ જે નકલી ઘી ઝડપાયું છે, અખાદ્ય જે આ ઘી છે તેનો જથ્થો ઝડપાયો છે, સુરતમાંથી સતત આવી ઘટનાઓ સામે આવી રહી છે। સુરતની વાત કરીએ તો સુરતમાં અવારનવાર નકલી પનીર, નકલી મસાલા, નકલી ઘીનો જે જથ્થો છે તે અવારનવાર કબજે કરવામાં આવતો હોય છે, પરંતુ કાયદાને લઈને આ તમામ જે વિક્રેતાઓ છે તે છૂટી જતા હોય છે। ત્યારે વધુ એક ઘટના સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં સામે આવી છે, જ્યાં શંકાસ્પદ જે ઘીનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। ઉત્તરાયણ પોલીસે બાતમી મળી હતી કે સજાનન અને ગજાનન નામની બંને જે ડેરીઓ છે તેમાં જાતે જે નકલી ઘી છે તે બનાવવામાં આવી રહ્યું છે। આ નકલી ઘી જે છે તે ડબ્બાની અંદર પેકિંગ કરીને પોતાનો જે લોગો છે તે લોગો અંદર ચિપકારી દેવામાં આવે છે અને લોકોને વેચવામાં આવી રહ્યું છે। જે બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન પોલીસે મોટી માત્રામાં જે ઘીનો જે જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે। અંદાજિત 2230 એટલે કે 580 લીટર જેટલું જે ઘી છે તે કબજે કરવામાં આવ્યું છે। અંદાજિત 3.59 લાખનો જે ઘીનો જે મુદ્દામાલ છે તે કબજે કરી નિહાર માલવિયા અને પિયુષ સંઘાણી નામના બંને જે દુકાનદાર છે તેની અટકાયત કરવામાં આવી છે। જી, આભાર ચેતન માહિતી આપવા બદલ।